આ વખતે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તેને ખાસ ગણવામાં આવી રહ્યું છે। એવું કહેવાય છે કે 100 વર્ષ પછી આ દુર્લભ સંયોગ જોવા મળી રહ્યો છે। ચંદ્રગ્રહણ વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું જ્યોતિષાચાર્યો જણાવે છે। ત્યારે આવો જોઈએ કે ચંદ્રગ્રહણ વખતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, સાથે જ ચંદ્રગ્રહણ પર શું શુભ માનવામાં આવે છે અને શું અશુભ માનવામાં આવે છે। આ તમામની સાથે સૌથી ખાસ વાત એ કે ચંદ્રગ્રહણ આ વખતનું કેમ અલગ કહેવામાં આવી રહ્યું છે। રવિવાર ભાદરવી સુદ પૂનમના દિવસે આ વખતે જે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે તેને અલગ કહેવામાં આવી રહ્યું છે। ચંદ્રગ્રહણનો સ્પર્શ છે તે રાત્રે 9:56 કલાકે, ચંદ્રગ્રહણનો જે મોક્ષ છે તે રાત્રે 1:26 કલાકે થશે। ગ્રહણ મધ્ય છે તે 11:41 કલાકે છે। ચંદ્રગ્રહણમાં બપોરે 12:57 સૂતક લાગશે। સૂતક લાગ્યા પછી તમામ વ્યક્તિઓએ અન્ન જળનો ત્યાગ કરવો જોઈએ। ગ્રહણ સ્પર્શમાં સ્નાનનું પણ મહત્વ છે। ગ્રહણ મધ્યની અંદર હોમ અને પિતૃ તર્પણ અને જપનું મહત્વ છે। ગ્રહણ મોક્ષ વખતે દાન કરવાનું પણ મહત્વ રહેલું છે। ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરવાનું મહત્વ શાસ્ત્રમાં લખ્યું છે। આ વખતે કુંભ રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે। કુંભ રાશિના જાતકોને અશુભ ફળ આપનારું રહેશે। અશુભ ફળથી બચવા માટે કુંભ રાશિના જાતકોએ ચંદ્રમાના આકારનો રૂપાનો ટુકડો બનાવીને પૂજન કરી દાન કરવાનું કહેવામાં આવ્યું છે। કહેવાય છે કે ગ્રહણના મધ્યમાં ગુરુ મંત્રનો જપ કરવો જોઈએ, ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ, ઈષ્ટના મંત્રનો જપ પણ કરવો જોઈએ। ગ્રહણ મોક્ષ વખતે સ્નાન કરી ભોજન કરવું જોઈએ। વડીલોમાં ભોજન કરવાની શાસ્ત્રમાં છૂટ આપવામાં આવી છે। ગ્રહણ વખતે ઊંઘવામાં આવે તો દરિદ્રતા આવે છે। ગ્રહણ વખતે ભોજન કરવાથી બીમાર થવાની સંભાવના છે, તેથી ભોજન પણ ન કરવું જોઈએ। ઠંડા જળથી સ્નાન કરવું જોઈએ। ગ્રહણનું દાન બ્રાહ્મણોને કરવું જોઈએ, તેનાથી શ્રેષ્ઠ ફળ મળતું હોવાનો પણ દાવો કરાય છે। કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે જે ગ્રહણ આવી રહ્યું છે તે 100 વર્ષે આવી રહ્યું છે અને ખૂબ જ દુર્લભ પણ માનવામાં આવી રહ્યું છે। ગુરુ મંત્રનો જપ કરવો જોઈએ। જેને ગુરુ મંત્ર નથી, જેની પાસે, એવા લોકોએ ગાયત્રી મંત્રના જપ કરવા જોઈએ। પોતાના ઈષ્ટદેવના જપ છે, ઈષ્ટની ઉપાસના કરવી જોઈએ, પાઠ કરવો જોઈએ, હવન કરવો જોઈએ। તમે જેટલા જપ કરો છો એ જપનો 10 હોમ, એનો 10 તર્પણ, એનો 10 માર્જન અને એ 10 બ્રહ્મ ભોજન, આ રીતેનો ક્રમ છે અનુષ્ઠાનનો। એ અનુષ્ઠાનના ક્રમ મુજબ આ જે ગ્રહણ છે એનો જપ, હોમ વગેરે ઇત્યાદિ કરવા જોઈએ। ગ્રહણ મોક્ષ થયા વખતે સ્નાન કરી શુદ્ધ થઈ અને પછી જ ભોજન કરવું જોઈએ। દરેક સંસારિક જીવે પુત્રની પ્રાપ્તિ અથવા કે પુત્રેચ્છાવાળા વ્યક્તિઓએ ગ્રહણ સમયની અંદર કે ગ્રહણનો વેદ શરૂ થયા બાદ ભોજન લેવું જોઈએ નહીં। જો ભોજન લે છે તો એને કષ્ટ પડે છે અને શરીરની અંદર હાનિ થવાની સંભાવના રહેલી છે। તો ગ્રહણની અંદર ખાસ કરીને ભોજનનો ત્યાગ કરવો જોઈએ। રોગી વ્યક્તિ હોય, સુવાવડી સ્ત્રી હોય કે વૃદ્ધ લોકો જે છે, વડીલો છે, એ વડીલો માટે આ ગ્રહણની અંદર ભોજન ઇત્યાદિકની શાસ્ત્રમાં છૂટ આપેલી છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ વધુમાં વધુ લાઇક કરજો અને શેર પણ કરજો, જેથી તમામ લોકો સુધી આ મહત્વની માહિતી મળી શકે કે 100 વર્ષમાં આવનારા આ ચંદ્રગ્રહણમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કઈ વસ્તુ શુભ ફળ આપનારી છે અને કઈ અશુભ ફળ આપનારી। જલ્દી મળીશું એક નવા વિષયની સાથે। નમસ્કાર।